બાળકો વિડિયો લેક્ચરમાં તમારું સ્વાગત છે. તો આપણે આજે ધોરણ 7 નું ઇંગ્લિશ યુનિટ 1 ભણવાનું છે. તો યુનિટનું નામ છે વિનીઝ સ્માઇલ. તો જુઓ, તમને એક્ટિવિટી 1 આપેલી છે. પહેલા તો જુઓ વિનીઝ સ્માઇલ. હવે આપણે આ ભણેલા છીએ આગળના ધોરણમાં કે જો એપોસ્ટ્રોફી એસ, તો એનો મતલબ થાય છે નો, ની, નું, ના, એટલે કે વિનીની સ્માઇલ. હવે એક્ટિવિટી 1 તમારી બુકમાં આપેલી છે ધ લિટલ વન. લિટલ એટલે કે નાનું, વન એટલે એક. તમારે બધાએ ચોપડી હાથમાં રાખવાની છે અને પેન્સિલ હાથમાં રાખજો અને એક બુક પણ રાખજો, તો જરૂર પડે ત્યાં આપણે એનો યુઝ કરવા થાય છે. હવે જુઓ, ધીસ ઇઝ ધ બેગ ધ લિટલ વન બોટ. તો આ એ બેગ છે ધ લિટલ વન એટલે કે નાનું બાળક એ બોટ એટલે ખરીદ્યું. જુઓ, આ તમને ભૂતકાળનું રૂપ આપેલું છે બોટ, તેનું વર્તમાનનું રૂપ થશે બાય. બાય એટલે કે ખરીદવું. હવે ધીસ ઇઝ ધ બટરફ્લાય, કે આ એ બટરફ્લાય છે ધ લિટલ વન કોટ, કે જે નાના બાળકે પકડ્યું. તો જો કોટ એટલે પકડ્યું ને એનું થશે કેચ. એનું મૂળ રૂપ થશે કેચ એટલે કે પકડવું. હવે જુઓ, ધીસ ઇઝ ધ કાઇટ ધ લિટલ વન ફ્લુ. તો આ એ પતંગ છે, કાઇટ એટલે પતંગ, કે જે નાના બાળકે ફ્લુ એટલે ઉડાડ્યું ને ફ્લાય એટલે ઉડવું. બરાબર, ફ્લાય નું છે ફ્લુ. એ પતંગ છે જે નાના બાળકે ઉડાડી. બરાબર, ધીસ ઇઝ ધ વિસલ ધ લિટલ વન બ્લુ. તો આ એ વિસલ છે કે જે લિટલ વન એટલે નાના બાળકે વગાડી. હવે ધીસ ઇઝ ધ બેલ ધ લિટલ વન રેંગ, કે આ એ બેલ છે કે જે નાના બાળકે રેંગ એટલે વગાડ્યો. બરાબર, એનું મૂળ રૂપ થશે રિંગ. રેંગનું મૂળ રૂપ થશે રિંગ ને બ્લુ નું થશે બ્લો. હવે ધીસ ઇઝ ધ સોંગ ધ લિટલ વન સેંગ. બરાબર, એ ગીત છે કે જે નાના બાળકે ગાયું. તો સેંગ નું થશે સિંગ. સેંગ નું મૂળ રૂપ થશે સિંગ. સિંગ એટલે ગાવું અને સેંગ એટલે ગાયું. હવે જો વ્હાઈટ એન્ડ બ્લેક એન્ડ ગ્રીન એન્ડ રેડ. તો આ કલરના નામ આપેલા છે, સફેદ અને કાળો અને ગ્રીન એટલે કે લીલો અને રેડ એટલે લાલ. ધીઝ આર ધ વર્ડ. આ શબ્દ છે ધ લિટલ વન રીડ, કે આ એક કલર છે, એ શબ્દ છે કે જે બાળક વાંચે છે. તો રેડ. બરાબર, આ રેડ છે એનું મૂળ રૂપ થશે રીડ. સ્પેલિંગ સરખો છે પણ ઉચ્ચારણ અલગ થશે. બરાબર, રેડ, રીડ, રેડ. બરાબર, રીડ એટલે વાંચવું, પછી રેડ અને પછી પાછું રીડ. બરાબર, ધીઝ આર ધ પિક્ચર ધ લિટલ વન ડ્રુ, કે આ એ ચિત્ર છે કે જે બાળકે દોડ્યું. ડ્રુ નો થશે મૂળ રૂપ ડ્રો. હવે આગળ જુઓ, ઓલ ધીસ થિંગ્સ ધ લિટલ વન ન્યુ, કે આ બધી વસ્તુઓ છે કે જે નાના બાળક છે તે જાણે છે. તો નો નું થશે ન્યુ નું થશે નો. ન્યુ નું મૂળ રૂપ થશે નો. તો તમને બધા જે ક્રિયાપદ આપેલા છે વર્બ એ ભૂતકાળમાં આપેલા છે, એના મેં તમને મૂળ રૂપે બાજુમાં લખેલા છે.
હવે જુઓ આગળ પેજ નંબર 2 ઉપર મેક અ લિસ્ટ ઓફ રાઇમિંગ વર્ડ્સ, એટલે કે સરખા અવાજવાળા શબ્દો શોધીને લખવાના છે. તો જુઓ આપણે એક્ઝામ્પલ આપેલું છે કે શોર્ટ તો ગોટ, બ્લુ તો બ્લુ, બરાબર. બ્લુ ની સામે શું આવશે? બ્લુ. હવે આપણે શોધીને લખવાના છે આગળ જે આપણે જોઈ રાઈમ એના ઉપરથી. તો આપણે ત્રીજું જોઈએ તો બોટ, બોટ નું આવશે કોટ. પછી ચોથું જોઈએ તો રેંગ, તો રેંગ નું થશે સેંગ. હવે એના પછીનું જોઈએ પાંચમું તો આવશે રેડ ને આરેડ. બેનું ઉચ્ચારણ સરખું થાય છે પણ અર્થ અલગ થશે. અને છઠ્ઠો આવશે ડ્રુ તો ન્યૂ. આ રીતે તમારે તમારી બુકમાં લખવાનું છે. હવે જુઓ આગળ જોઈએ તો કમ્પ્લીટ ધ ટેબલ. તમને એક ચોપડીમાં આ રીતનું ટેબલ આપેલું છે, તે કમ્પ્લીટ કરવાનું છે, બરોબર. થિંગ્સ એટલે કે વસ્તુઓ, એક્શન્સ એટલે ક્રિયાઓ આપેલી છે, બરોબર. તો વસ્તુઓમાં બેગ, કાઇટ, પછી ખાલી જગ્યા આપી છે બેલ, સોંગ અને પિક્ચર. ને આમાં એક્શન્સમાં બોટ, પછી ખાલી જગ્યા, કોટ, ખાલી જગ્યા, ખાલી જગ્યા, ખાલી જગ્યા આપેલી છે એટલે આપણે પૂરવાની છે. તો હવે જો આપણે એક બે જોશું એટલે તમને ખ્યાલ આવશે. બેગ તો બોટ, આપણે ઓલે જે અગાઉ રાઈમ છે એમાં તમે જોયું. બેગ તો બોટ. તો કાઇટમાં શું આવશે? એમાં શું એક્શન હતી કાઇટમાં? ફ્લુ. હવે જો કોટ એટલે કે પકડ્યું, તો શું પકડ્યું તેને? તો તમે જોઈ શકશો કે બટરફ્લાય. પછી જો આગળ બેલ, તો બેલ નું શું કરે છે એ એક્શનમાં? તો કે રેંગ. બેલમાં આવશે રેંગ. હવે સોંગ છે, સોંગ નું શું કરશે? તો ગાય છે, બરાબર. તેને ગાયું. આ એ ગીત છે કે જે તેને ગાયું. તો સેંગ. સિંગ નું થશે સેંગ. હવે પિક્ચર, આ એ પિક્ચર છે જે તેને દોડ્યું હતું. તો ડ્રો નું થશે ડ્રુ, કારણ કે ડ્રો એટલે દોડે છે પણ આ તો દોડ્યું એટલે ભૂતકાળનું રૂપ ડ્રો નું આવશે ડ્રુ. હવે તમે એક્ટિવિટી 2 જોવો તમારી બુકમાં. નીચે આપેલા શબ્દો મોટેથી બોલો અને લખો. તો એમાં આપેલું છે ક્રિયાપદનું મૂળ રૂપ અને બીમાં આપેલું છે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. તો જુઓ, એમાં બાય છે તો બીમાં બોટ, એમાં કેચ છે તો બીમાં કોટ, એમાં ફ્લાય છે તો બીમાં ફ્લુ, એમાં બ્લો છે તો બીમાં બ્લુ, એમાં ડ્રો છે તો બીમાં એમાં ડ્રો છે તો બીમાં ડ્રુ, એમાં નો છે તો બીમાં ન્યુ, એમાં સિંગ છે તો બીમાં સેંગ, ને એમાં રીડ છે તો બીમાં રેડ. હવે જુઓ, તમને એ આપેલું છે અને બીમાં એનું ભૂતકાળનું રૂપ લખવાનું છે. તો એ હું આ લખું છું. જો નો છે તો નો નું થશે ન્યુ. હવે જુઓ ફ્લાય છે તો એનું આવશે ફ્લુ, ફ્લાય નું ફ્લુ, નો ન્યુ. હવે જુઓ ત્રીજું શું આપેલું છે? તો કે સિંગ. તો સિંગ આપેલું છે તો એનું થશે સેંગ. હવે આગળ છે બાય આપેલું છે તો બાય નું હવે તમને ખબર પડી જશે કે શું થશે. પછી રીડ આપેલું છે તો રીડ નું ભૂતકાળ શું થાય એ તમને હવે ખબર પડી જશે. કેચ નું શું થાય એ પણ ખબર પડી જશે. બ્લો નું શું થાય એ પણ, અને ડ્રો નું શું થાય એ પણ ખબર પડી જશે. તો આગળના છે એ હવે તમારે જાતે બુકમાં કરવાના છે.
હવે જુઓ એક્ટિવિટી 2B. તો વિભાગ બી માંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. પેજ નંબર 3 ઉપર તમને આપેલું છે. તો આપણે પેજ નંબર 2 છે વિભાગ બી, એમાંથી આપણે જોઈ અને આમાં એને લાગતા વળગતા વર્બ મૂકી અને ખાલી જગ્યા પૂરવાની છે. તો જુઓ, માય મધર ખાલી જગ્યા સુગર ફ્રોમ ધ માર્કેટ. તો મારા મમ્મીએ ખાલી જગ્યા સુગર એટલે ખાંડ માર્કેટમાંથી ખાંડ. તો તમે સમજી શકો કે ખાંડ શું કરે તો કે ખરીદે. તો બીમાં બાયનું હશે બોટ. બાય એટલે ખરીદવું અને એનું ભૂતકાળનું રૂપ આવશે બોટ. તો મારા મમ્મીએ માર્કેટમાંથી એટલે કે બજારમાંથી ખાંડ ખરીદી. હવે બીજો વી ખાલી જગ્યા કાંઈક લાસ્ટ ઉત્તરાયણ. તો અમે ગઈ ઉત્તરાયણે પતંગ. હવે તમને બધાને ખ્યાલ આવી ગયો છે પતંગનું શું હોય? ઉડાડવું, બરાબર. તો ઉડાડી એટલે ફ્લાયનું થશે ફ્લુ. હવે જુઓ ત્રીજી ખાલી જગ્યામાં માય યંગર બ્રધર અ બ્યુટીફુલ પિક્ચર ઇન ધ સ્કૂલ કોમ્પિટિશન. કે મારા નાના ભાઈએ સુંદર મજાનું ચિત્ર સ્કૂલ કોમ્પિટિશનમાં ચિત્ર શું કર્યું હોય? તો તમને બધાને ખ્યાલ આવી જાય કે દોડ્યું હશે, બરાબર. તો દોડનું થશે ડ્રુ. કે મારા ભાઈએ સ્કૂલની કોમ્પિટિશનમાં એક સરસ મજાનું ચિત્ર દોર્યું. હવે જુઓ ચોથી ખાલી જગ્યામાં આવશે કે ટ્રાફિક પોલીસ ખાલી જગ્યા ધ વિસલ એન્ડ સ્ટોપ ધ કાર. તો ટ્રાફિક પોલીસે વિસલ શું કરી હોય? વિસલ વગાડી હશે, બરાબર. તો એનું થશે બ્લોનું બ્લુ, બરાબર. કે વિસલ વગાડી એન્ડ સ્ટોપેડ ધ કાર અને મોટર અથવા તો કારને રોકી. હવે આઈ ખાલી જગ્યા ધ રામાયણ ટુડે મોર્નિંગ. તો રામાયણ શું કર્યું હોય રામાયણનું? તો કે વાંચી હશે, બરાબર. તો મેં રામાયણ સવારે આજે વાંચી. તો એનું થશે રીડનું રેડ. હવે માય ગ્રેન્ડફાધર. હવે જો આ રીડનું કહી દો, એનું રીડ પછી ભૂતકાળનું રૂપ રેડ ને પછી રેડ. કેમ કે છે ને આનું ઉચ્ચારણ અલગ થશે, પણ ક્રિયાપદનું મૂળ રૂપ અને ભૂતકાળનું રૂપનો સ્પેલિંગ સરખો થાય છે, પણ એક ઉચ્ચારણથી અલગ પડે છે, બરાબર. રીડ રેડ એ રીતના. માય ગ્રેન્ડફાધર ખાલી જગ્યા ફોર લેંગ્વેજ. તો મારા દાદાજી 4 ભાષાઓ શું હોય? જાણે, બરાબર. એટલે જાણતા હતા, એમ જાણી. તો હવે જુઓ સાતમું, ચેતેશ્વર ખાલી જગ્યા ધ બોલ એન્ડ થ્રુ એટ ધ સ્ટમ્પ. કે ચેતેશ્વરે બોલ શું કર્યો હશે? બોલનો પકડ્યો હશે, બરાબર. તો કેચનું થશે કોટ. કે બોલ પકડ્યો અને થ્રુ એટ ધ સ્ટમ્પ ને સ્તંભ તરફ ફેંક્યો. હવે ટુડે એટલે કે આજે સેજલ ખાલી જગ્યા નાઇસ ભજન ઇન ધ પ્રે એસેમ્બલી. તો શું કર્યું? સેજલ આજે ભજન શું કર્યું હશે? એસેમ્બલી, પ્રેયર એસેમ્બલી એટલે પ્રાર્થના રૂમમાં ભજન ગાયું હશે. તો ગાવાનું સિંગનું થશે સેંગ. તો આ બધી ખાલી જગ્યા તમારે તમારી બુકમાં લખવાની છે. હવે આગળ જુઓ એક્ટિવિટી 3, રીડ ધીસ વર્ડ્સ. હવે તમારે આ શબ્દો વાંચવાના છે. તો હોટ, પછી કોટ, હસબન્ડ, ડ્રોપ્ડ, પછી એંગ્રી, સિલ્વર, એન્જોયડ અને યસ્ટરડે. તો તમે પણ બુકમાંથી એક વખત થોડુંક વાંચી લેજો આ રીતના. હવે આગળ જોઈશું. હવે એક્ટિવિટી 3 જોવો, રીડ ધ વર્ડ્સ. એ આપણે જોયું અગાઉ. હવે એક્ટિવિટી 3 માં તમને આપેલું છે, તમારા શિક્ષક મેથી પકોડા વાર્તા કહેશે તે સાંભળો. તે વાર્તામાં ઉપર લખેલા જે શબ્દ તમે સાંભળો તે શબ્દ પર ચોકડીની નિશાની આ રીતના
નિશાની કરવાની છે. જે આમાં શબ્દ તમને ઉપર આપેલા છે એ સાંભળવામાં આવે એમાં આવી રીતના નિશાની કરજો. તો તમને જુઓ પેજ નંબર 46 રિવિઝન ઉપર આપેલી છે મેથી પકોડાની વાર્તા. તો આપણે એ વાર્તા જોઈ લઈએ. તો જુઓ પેજ નંબર 46 રિવિઝન 1 ઉપર મેથી પકોડા. કંજૂસમાલ was rich but was a miser. કંજૂસમાલ એ રીચ એટલે કે પૈસાદાર, તે પૈસાદાર હતો પણ બટ એટલે પણ he was a miser એટલે કે કંજૂસ, તે કેવો હતો? કંજૂસ હતો. ધ્યાનથી સાંભળજો, સરસ વાર્તા છે. he spent very little money, he ate very cheap food. કે તે સ્પેન્ટ એટલે ખર્ચે, બરાબર? સ્પેન્ટ એટલે ખર્ચવું ને સ્પેન્ટ એટલે ખર્ચ્યા. તે ખૂબ જ ઓછા રૂપિયા ખાવા પાછળ ખર્ચે છે. કે he ate very cheap food, તે ખૂબ જ સસ્તું ખોરાક પણ સસ્તો ખાય છે. હવે his watchman lived in a hut near his gate. કે તેના ગેટની બાજુમાં તેનો વોચમેન છે એ રહેતો હતો. હવે જુઓ, the watchman liked મેથી પકોડા, ને વોચમેનને મેથી પકોડા ભાવે છે. હવે so his wife made મેથી પકોડા every day. તેથી તેની પત્ની તેના માટે મેથી પકોડા દરરોજ બનાવે. One day the miser passed by the hut. હવે એક દિવસ તે માઇઝર એટલે કે કંજૂસ, કોણ? તો કે કંજૂસમાલ ત્યાંથી પાસ એટલે પસાર થયો. ક્યાંથી? ઝૂંપડી નજીકથી પસાર થયો. he caught the smell of મેથી પકોડા. હવે તેને મેથી પકોડાની સુગંધ, સ્મેલ એટલે સુગંધ, કોટ એટલે પકડે, એટલે એને સુગંધ આવી ગઈ, બરાબર? મેથી પકોડાની તેને સુગંધ આવી. he liked it very much, અને તેને તે ખૂબ જ ગમી. કંજૂસમાલ said to the watchman. તેને વોચમેનને કીધું, I smell something good. કે મને કંઈક સરસ સુગંધ આવે છે. What is it? કે શું છે તે? શેની સુગંધ છે? The watchman replied. તો વોચમેને જવાબ આપ્યો, It is મેથી પકોડા. કે તે મેથી પકોડાની છે. કંજૂસમાલ said. તો કંજૂસમાલે કીધું, Please cook it every day. કે મહેરબાની કરીને તે દરરોજ બનાવો મેથી પકોડા, બરાબર? કુક એટલે રાંધવું અથવા જમવાનું બનાવીએ ને એને કુક કહેવાય, બરાબર? તો તેને કીધું કંજૂસમાલે કે તમે આ દરરોજ બનાવો એમ. બટ મેથી પકોડા ઇઝ નોટ ચીપ. પણ મેથી પકોડા છે તે સસ્તા ન હોય, બરાબર? તો we spend a lot of money on oil and besan. તો તે એના પાછળ ઘણું તેલ પણ જોઈએ અને બેસન એ લોટ હોય, બરાબર? તે ખૂબ જ જોઈએ, બરાબર? Please help us with some money. તો તમે થોડા પૈસાની મદદ કરો એમ. હવે જુઓ આગળ શું કીધું છે. કંજૂસમાલ went inside and shut the door. કંજૂસમાલ છે ઇનસાઇડ એટલે અંદર ગયો અને દરવાજો બંધ કર્યો. He took some silver coins. તેને થોડા સિલ્વર એટલે કે ચાંદીના, કોઈન એટલે સિક્કા, સિલ્વર કોઈન્સ એટલે ચાંદીના સિક્કાઓ. તેને થોડા ચાંદીના સિક્કા લીધા. And dropped them one by one on the floor. અને તે પછાડી આમ પાડવા માંડ્યો, એક પછી એક એવી રીતના સિક્કા અંદર પાડવા માંડ્યો. Then the miser came out. તો પછી તે બહાર આવ્યો. And said, Did you hear the sound of the silver coin? કે તમે આનો અવાજ સાંભળ્યો? ચાંદીના સિક્કાનો અવાજ સાંભળ્યો? તો Yes sir, we did, they said. કે તેઓ બેએ કીધું. કોને? વોચમેન અને તેની વાઈફે. કે હા સર, અમે સાંભળ્યો. Did you enjoy it?
કે તમને મજા આવી, તમે આનંદ માણ્યો? તો યસ સર, વેરી મચ, કે હા અમે ખૂબ જ આનંદ માણ્યો, મજા આવી એમ. ધ માઇઝર સેડ, આઈ એન્જોય ધ સ્મેલ ઓફ યોર મેથી પકોડા. તો પછી કંજૂસે કહ્યું આઈ એન્જોયડ ધ સ્મેલ, એટલે કે હું પણ તેની મેથી પકોડાની સ્મેલનો જ આનંદ માનું છું. બરોબર તમારા. યુ એન્જોય ધ સાઉન્ડ ઓફ માય મની, કે તમે મારા સિક્કાઓના અવાજનો આનંદ માનો. આઈ વિલ નોટ આસ્ક યુ ટુ ગીવ મી મેથી પકોડા, કે હું તમને મેથી પકોડા મને આપવા માટે કહીશ નહીં, ખાલી હું એની સુગંધનો જ આનંદ માનીશ. એવી રીતના. એન્ડ યુ ડોન્ટ આસ્કડ ફોર માય મની, ને તમે પણ મને મારા પૈસા માટે કંઈ કહેતા નહીં, તમે પણ ખાલી પૈસાના અવાજનો જ આનંદ માનો. કોઈન એટલે કે સિક્કાના અવાજનો જ આનંદ માનો. ઇટ ઇઝ અ ડીલ, કે આ આપણી ડીલ એટલે કે સોદો એવો રહેશે. બરાબર. તમારે મેથી પકોડાની સુગંધ મને આપવાની અને હું તમને કોઈનો અવાજ આપીશ, એ રીતના. નાઉ ગો અવે એન્ડ પ્રિપેર મેથી પકોડા, હવે જાઓ અને મેથી પકોડા બનાવો. તો આ રીતે જો કંજૂસ માલે કઈ રીતના ડીલ કરી, એટલે કેટલો કંજૂસ હશે એ તમે વાર્તા ઉપરથી જોઈ શકો. હવે તમને ચોપડીમાં આપેલું છે પેજ નંબર 4 ઉપર એક્ટિવિટી 4. તો જુઓ, એમાં સોહનને તેના જીવનમાં બનતી ઘટનાઓના ચિત્રો દોરવાનો શોખ છે. તેને દોરેલા ચિત્ર અને તેને તેના મિત્ર મોહનને કહેલા વાક્યો તેની ડાયરીના પાનામાંથી વાંચો. તો જુઓ, એની ડાયરીના પાનામાં આ રીતના વાક્યો આપેલા છે કે 6/1/2012 ફ્રાઈડે, એટલે 6/1/2012 અને શુક્રવાર. ઇટ વોઝ 6th જાન્યુઆરી, તે 6 જાન્યુઆરી હતી. બરાબર. 2012. ઇટ વોઝ માય બર્થડે, ત્યારે તેનો બર્થડે હતો. માય ફાધર બોટ અ બાઇસિકલ ફોર મી, મારા પપ્પાએ મારા માટે સાયકલ ખરીદી. હવે જુઓ, બીજો છે 11/2/2012 સેટરડે, એટલે 11/2/2012 અને શનિવાર 11 ફેબ્રુઆરીનો કહે છે શનિવાર. બરાબર. આઈ ટુક પાર્ટ ઇન બાઇસિકલ રેસ, કે મેં સાયકલની રેસમાં ભાગ લીધો. આઈ વોન ધ સેકન્ડ પ્રાઇઝ, ને તેનો સેકન્ડ પ્રાઇઝ મળ્યું. બરાબર. આઈ ઓલ્સો વોન ધ ટ્રોફી, અને તેને ટ્રોફી પણ જીતી. હવે એની નીચે આપેલું છે 4/5/2012 ફ્રાઈડે, એટલે 4/5/2012. 4th એપ્રિલ 2012 ફ્રાઈડે, એટલે શુક્રવાર. લુક એટ ધીસ પિક્ચર, કે ચિત્ર જુઓ. તમારી ચોપડીમાં પણ ચિત્ર આપેલા છે, જોતા જવાનું છે. ધીસ ઇઝ SSG હોસ્પિટલ, આ હોસ્પિટલનું નામ છે SSG. બરાબર. આઈ હેડ એન એક્સિડન્ટ, તેનું એક્સિડન્ટ થયું. આઈ વોઝ ઇન ધ હોસ્પિટલ ફોર 3 days, ને હું હોસ્પિટલમાં 3 દિવસ માટે હતો. એને એડમિટ કર્યા હતા હોસ્પિટલમાં. હવે તમારી ચોપડીમાં જુઓ એક્ટિવિટી 5. તમારા શિક્ષક વાર્તા કહે તે ધ્યાનથી સાંભળો અને તેનું મૂક વાંચન કરો. સ્માઇલ ઇન ધ મિરર, પાર્ટ 1. હવે જુઓ, સરસ મજાની વાર્તા છે, તમે સાંભળશો એટલે તમને મજા આવશે. ઇટ વોઝ 11th એપ્રિલ 2011, એટલે કે 11 એપ્રિલ 2011 નો દિવસ છે. ઇટ વોઝ તેજસ્વીની 12th બર્થડે, તેજસ્વીનીનો 12મો જન્મ દિવસ છે. બરાબર. એટલે કે તે 12 વર્ષની થઈ. હર ફાધર, હવે જુઓ, હર એટલે તેનીના ફાધર. તો આપણે કોઈ છોકરાનું નામ હોય તો હીઝ આવે અને છોકરી હોય તો હર આવે. હીઝ છે એ નર જાતિ માટે વપરાય અને હર છે એ નારી જાતિ માટે વપરાય. બરાબર. એટલે કે તેના ફાધર ગિફ્ટેડ હર અ બ્યુટીફુલ બાઇસિકલ, તેણીના પપ્પાએ તેને સુંદર મજાની એક સાયકલ ગિફ્ટમાં આપી. ઇટ વોઝ અ યુનિક બાઇક,
યુનિક એટલે કે અજોડ, અદ્વિતીય એટલે એના જેવી બીજી કોઈ હોય જ નહીં એવી. તો સ્પેલિંગ એ લખું છું યુનિક એટલે કે અજોડ એટલે અલગ બધાથી એમ. બ્લુ ઇન કલર, સાયકલનો કલર કેવો હતો? ભૂરા કલરનો. અ સોફ્ટ સીટ, અ લિટલ બેલ, અ રિયર વ્યૂ મિરર અને પાછળનું દ્રશ્ય દેખાડતો અરીસો. વેન તેજસ્વીની સો હર બાઇસિકલ, જ્યારે તેની સાયકલ જોયું, સી સેડ તે કે વાવ, સી ફેલ્ટ પ્રાઉડ અને તે ગર્વની લાગણી અનુભવી. બરાબર. સી પ્લેસ્ડ હર ફૂટ ઓન લેફ્ટ પેન્ડલ, તેને તેના પગ લેફ્ટ પેન્ડલ એટલે કે ડાબા પેન્ડલ ઉપર મૂક્યો. એન્ડ યાર્ડ અને બૂમ પાડી. હિયર આઈ ગો બૂમ હું. સી મૂવ્ડ ફાસ્ટર એન્ડ ફાસ્ટર અને તે જઈ રહી છે ફાસ્ટ એન્ડ ફાસ્ટ એટલે ઝડપથી જઈ રહી છે. સી વેન્ટ ટુ ધ રિવર બેંક, તે રિવર બેંક એટલે કે નદી કિનારો. રિવર બેંક તે નદી કિનારે ગઈ. She enjoyed riding the bicycle on this rough path અને તે આ ખરબચડા રસ્તે સાયકલ ચલાવવાનો આનંદ માણી રહી હતી. રફ એટલે કે ખરબચડો અને પાથ એટલે રસ્તો. હવે she was riding at her top speed, હવે તે તેની તેજ ગતિથી ચલાવી રહી હતી સાયકલ. Then she noticed a red button near the bell, હવે તેનું ધ્યાન ગયું ક્યાં? તો રેડ બટન હતું નિયર ધ બેલ, બેલની બાજુમાં રેડ કલરનું બટન હતું. What was that? કે શું છે પેલું? શું હતું પેલું એમ? She pushed the button, તેને બટન દબાવ્યું. Pushed એટલે દબાવ્યું. Lo and behold, હવે જુઓ તો ખરા શું થયું? There came out a big fan on the rear wheel, હવે તેને પાછળના વ્હીલમાંથી પંખો બહાર આવ્યો. The fan started rotating, હવે પંખાએ ફરવાનું શરૂ કર્યું. Vroom vroom, it thrilled તેજસ્વીની, હવે તેને ઉત્તેજના થઈ વધારે કે she pedaled the bicycle with full strength અને તેને પૂરી તાકાતથી પાછું પેન્ડલ માર્યું. બરોબર. And what a miracle, હવે જુઓ શું જાદુ થયું. The bike front wheel rose from the ground, હવે તેની બાઇકનું પેલું છે વ્હીલ આગળનું તે જમીન ઉપરથી ઊંચું થયું, ગ્રાઉન્ડ ઉપરથી. And then the rear one, હવે અને પછી પાછલું વ્હીલ પણ. The bike was flying now, હવે બાઇક છે તે ઉડી રહી હતી. She pedaled faster and the bicycle went up and up, હવે તેની એકદમ ફાસ્ટ સ્પીડમાં પેન્ડલ મારવા માંડી અને સાયકલ તો ઊંચે જવા માંડી. 1, 2, 3, 4, 5, 50 મીટર એટલે એ રીતના ઊંચે 50 મીટર સુધી પહોંચી ગઈ. જુઓ, she was thrilled અને તેને હજુ ઉત્તેજિત હતી. Now, હવે she was flying, અત્યારે તેની ઉડી રહી હતી. Over the river, ક્યાં? તો કે નદીની ઉપર. હવે she looked down, તેની નીચે જુએ છે. ડાઉન એટલે કે નીચે અને looked એટલે જોયું, એટલે તેની નીચે જોયું. Oh, is that a kite in the river? કે નદીમાં તો પતંગ છે. It was a boat, પછી તેને થયું કે આ તો બોટ છે. તેની બહુ ઊંચે હતી એટલે તેને નદીમાં પતંગ જેવું કંઈક લાગતું હતું, પણ ખરેખર તે પતંગ નહોતી. પણ શું હતું? તે
બોટ હતી પણ એ બહુ ઊંચેથી એને પતંગ જેવું લાગતું હતું. She turned the handle towards her village. હવે તેને પેન્ડલ તેના ગામ તરફ વાળ્યું. She saw her school. તેને તેની શાળા જોઈ. Oh no, there are so many leaves of trees on the roof. કે અહીં તો ઘણા બધા ઝાડના પાંદડાઓ, leaves એટલે પાંદડાઓ. હવે અહીં તો ઘણા બધા ઝાડના પાંદડાઓ, રૂફ એટલે એના શાળાનું જે છાપરું હતું એના પર હતા. It will clean them tomorrow. કે હું કાલે તેને સાફ કરી નાખીશ. She thought. તેનીએ વિચાર્યું. What else could she see from there? હવે આ સિવાય બીજું તેનીએ શું જોયું હશે તે તમારે પણ વિચારવાનું છે. તો જુઓ આગળ. Discuss in pair and write your point below. તો હવે તમને નીચે જગ્યા આપેલી છે, એમાં તેજસ્વીનીએ બીજું શું શું જોયું હશે એ બેની જોડમાં ચર્ચા કરવાનું કીધું છે. તો તમારી પાસે કદાચ એવી સાયકલ હોય ને તમે એ રીતના ઊંચેથી ઉડતા હોય તો તમે ઉપરથી શું શું જોયું હોય તો તમે તમારા મત મુજબ આમાં તેજસ્વીનીએ શું શું જોયું હશે તે તમારે અહીંયા લિસ્ટ બનાવીને લખવાનું છે. હવે આગળ જુઓ. Smile in the mirror part 2. Now she was over the farms and fields. હવે ક્યાં હતી તે મેદાન અને ખેતરો ઉપર હતી. Green fields. She was enjoying a beautiful view. હવે લીલા ખેતરો ને જોઈને તે આ ખૂબસૂરત મસ્ત સુંદર દ્રશ્ય જોઈને તેની ખૂબ જ આનંદ માની રહી હતી. And then the notice a flock of birds on the highway. હવે તેનીના રસ્તામાં ફ્લોક એટલે કે ટોળું ને બર્ડ્સ એટલે પક્ષીઓ. હવે પક્ષીઓનું ટોળું તેના રસ્તામાં આવ્યું. She applied the brakes. તેને બ્રેક મારી. The fan stopped. હવે જે પંખો હતો તે રોકાઈ ગયો. And the bike started coming down. હવે બાઇકે નીચે જવાનું શરૂ કર્યું. પંખો રોકાઈ ગયો એટલે નીચે બાઇક ઉતરવાનું શરૂ કર્યું. તેજસ્વીની closed her eyes and held the handle tightly. તેને તેની આંખ બંધ કરી અને તેને હેન્ડલ તે ટાઇટલી એટલે એકદમ પકડી લીધું. બટ વિધિન સેકન્ડ એટલે અમુક સેકન્ડ દરમિયાન જ ધડામ એવો અવાજ આવ્યો. She cried out. તે રડી પડી. ઓહ માં એ રીતના. She opened her eyes. તેનીએ તેની આંખ ખોલી. Oh my God. તે હે ભગવાન. It was a dream. કે આ તો સ્વપ્ન છે. She got up. તેની ઉઠી. She એટલે આ જે છે તેજસ્વીની તે સપનું જોતી હતી. બરોબર, સાયકલ ઊંચે ઉડે છે રિયલ નથી પણ તે સપનું જોઈ રહી હતી. Washed her face and looked into the mirror. તેને તેનું મોઢું જોયું અને અરીસામાં જોયું. It was a dream. કે હા આ તો હાચે સપનું જ છે. This time. પણ આ ટાઈમે સપનું છે. But it will not be dream forever. કે હંમેશા માટે તે સપનું રહેશે નહીં. She promised herself. તેને તેની જાતને herself એટલે પોતાની જાતને જ તેને પ્રોમિસ કર્યું. બરાબર. I will make a bike like this. કે હું આના જેવી જ એક બાઇક બનાવીશ. And fly over my village. ને હું મારા જે ગામ છે તેની ઉપર ઉડીશ. She smiled at herself in the mirror. ને તેની સામે જ મિરરમાં એટલે અરીસામાં સ્માઇલ આપી. મિરર એટલે કે અરીસો.
તો તેની આ રીતના સ્વપ્ન જોયું ને તેને નક્કી કર્યું કે હું પણ આ રીતે આવી સાયકલ બનાવીશ.